એક ગુજરાતી મહિલા સામેલ હતી અને ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવે તો ગુજરાતી મહિલા પણ સામેલ હતી અને ગુજરાતી મહિલાએ નારી શક્તિનો પરચો આપ્યો છે। કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના રહેવાસી છે। ઓપરેશન સિંદૂર પાકિસ્તાનની ખુલ્લી પોલ છે, ત્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનની પોલ ખોલી દીધી છે। વિશ્વ સમક્ષ પાકિસ્તાનની પોલ ખોલનાર સોફિયા કુરેશી અને કર્નલ સોફિયા કુરેશી પણ ઓપરેશનમાં સામેલ હતા। तो मूળ વડોદરાના રહેવાસી છે કર્નલ સોફિયા કુરેશી। 1981માં વડોદરામાં તેઓનો જન્મ થયો હતો। તો બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે। સોફિયા કુરેશીના દાદી પણ સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, એટલે જોશ અને જુસ્સો તેમના દાદી તરફથી, તેમના પરિવાર તરફથી પહેલેથી જ તેમને મળ્યો છે। સોફિયા કુરેશી મૂળ ગુજરાતી છે અને ગુજરાતની છે અને તેનો જન્મ 1981માં ગુજરાતના વડોદરામાં થયો હતો। તેણે બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે। ઘણા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના દાદા પણ સેનામાં હતા અને તેના પિતા પણ કેટલાક વર્ષોથી સેનામાં ધાર્મિક શિક્ષક તરીકે સેવા આપી રહ્યા હતા। બીજા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સોફિયાના લગ્ન મેકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીના આર્મી ઓફિસર મેજર તાજુદ્દીન કુરેશી સાથે થયા છે અને તેમને એક પુત્ર સમીર કુરેશી પણ છે। તો સોફિયા 1999માં ભારતીય સેનામાં દાખલ થઈ। તેણે 1999માં ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાંથી તાલીમ પણ મેળવી છે। આ પછી સોફિયાને સેનામાં લેફ્ટનન્ટ તરીકે કમિશન મળ્યું હતું। 2006ની વાત કરવામાં આવે તો 2006માં સોફિયાએ કોંગોમાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં લશ્કરી નિરીક્ષક તરીકે સેવા આપી છે। તે 2010થી શાંતિ રક્ષા કામગીરી સાથે સંકળાયેલી છે। તો પંજાબ સરહદ પર ઓપરેશન પરાક્રમ દરમિયાન તેણીની સેવા માટે તેણીએ જનરલ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરફથી પ્રશંસાપત્ર પણ મળ્યો છે। આ તરફ ઉત્તર પૂર્વ ભારતમાં પૂર રાહત કામગીરી દરમિયાન તેમના ઉત્કૃષ્ટ કાર્ય બદલ તેમને સિગ્નલ ઓફિસર ઇન ચીફ તરફથી પ્રશંસાપત્ર પણ મળ્યો હતો। તેમને ફોર્સ કમાન્ડર તરફથી પણ પ્રશંસાપત્ર આપવામાં આવ્યો હતો। તો ઓપરેશન સિંદૂરમાં સામેલ ગુજરાતના મહિલા અધિકારી કર્નલ સોફિયા કુરેશીના ક્લાસમેટ સાથે ન્યૂઝ 18ની ખાસ વાતચીત કરવામાં આવી છે। ઓપરેશન સિંદૂરને પાર પાડનાર સોફિયા કુરેશી જે છે તે જન્મ થયો તો વડોદરા શહેરમાં અને અભ્યાસ પણ તેમણે વિશ્વવિખ્યાત MS યુનિવર્સિટીમાં કર્યો છે। ત્યારે તેમની સાથે અભ્યાસ કરતા તેમના જે સહવિદ્યાર્થી છે તેમની સાથે વાત કરીશું। તેઓ અત્યારે ન્યૂઝ 18 સાથે જોડાયા છે। સર, શું કહેશો? સૌથી પહેલાં તો કેટલું પ્રાઉડ ફીલ કરો છો કે સાથે ભણનારી વિદ્યાર્થીની આજે દેશનું નામ રોશન કરી રહી છે અને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો? એક ખૂબ જ ગર્વની લાગણી છે કે આ મુકામે અમારી ક્લાસમેટ પહોંચી છે અને આખા દેશને જ્યારે સંબોધન કર્યું ત્યારે અમારે ગર્વની લાગણીનો કોઈ પાર નહોતો। સર, એમના અભ્યાસની વાત કરીએ તો કઈ સાલમાં તમે સાથે ભણતા હતા અને ભણતા હતા એ સમયગાળો જે છે એ કયા પ્રકારનો હતો તમે જ્યારે સાથે ભણતા હતા? અમે જ્યારે ભણતા હતા ત્યારે એટલે 1995થી 97ની બેચ હતી અમારી। 2 વર્ષનો ગાળો હતો અમે જ્યારે જોડે રહ્યા હતા અને ત્યારે એ જમાનામાં ઇન્ટરનેટ કે એવી કોઈ સુવિધા નહોતી, એટલે અમે લોકો ચોપડીઓ એટલે બુક્સ જે અમારી ટેક્સ્ટ બુક હોય એના માટે લાઇબ્રેરીમાં અમે જઈને વાંચતા હતા અને ઘણીવાર એ બુક કોણ પહેલાં લઈ લે એના માટે અમારા વચ્ચે રસાકસી થતી હતી। હવે પાકિસ્તાનને તો બહુ એગ્રેસિવલી જવાબ આપ્યો જ છે। જ્યારે ભણતા હતા ત્યારે તેમનો નેચર કેવો હતો? ત્યારે ભણતા હતા ત્યારે એમનું નેચર આર્મીમાં હોવા છતાં, એમના ફાધર આર્મીમાં હોવા છતાં એમનો નેચર ખૂબ જ સરળ હતો, મિલનસાર હતો અને હસમુખી સ્વભાવના હતા અને એમને કોઈ પણ વાતનું ખોટું નહોતું લાગતું અમે જ્યારે હસી મજાક કે કંઈ બી એવી વાતો કરીએ, કારણ કે ફ્રેન્ડ્સની વચ્ચે તો ખૂબ જ હસી મજાક ને એવું થતું હોય। અમે 2 વર્ષનો જે ગાળો હતો ત્યારે અમે ખૂબ જ એન્જોય કર્યું હતું અને ત્યારે બધા મિત્રો મળીને જ્યારે કંઈ પણ હસી મજાક કરીએ ત્યારે કોઈને એવું લાગતું નહોતું કે મારી ઉપર આવી મજાક કરી।
હવે જ્યારે ભણતા હતા ત્યારની વાત કરીએ, સાહેબે કીધું કે એમને બાળકોને બનાવવાની ઈચ્છા હતી, પીએચડી પણ કરી હતી. જ્યારે સાથે ભણતા હતા ત્યારે તમને એવો કોઈ આઈડિયા હતો કે સેનામાં જશે, કારણ કે ફેમિલી બેકગ્રાઉન્ડ પણ સેનાનું જ હતું? અમે જ્યારે ભણતા હતા ત્યારે એને જોઈને એવું લાગતું જ નહોતું કે એ આર્મીમાં જશે, કારણ કે એનો રિસર્ચ પ્રત્યે એટલો બધો લગાવ હતો કે અમને હતું કે એ પીએચડી કરશે જ. પણ અચાનક સંજોગો એવા ઊભા થયા કે એમને કંઈક પોસ્ટિંગ મળી હશે અને એમને એ તક ઝડપી લીધી અને પછી ત્યારથી એમને ઉત્તરોત્તર પ્રગતિ કર્યા જ કરી છે. એમના ફેમિલીનું કે બેકગ્રાઉન્ડ જાણો છો? માતા પિતાનો સ્વભાવ કેવો હતો કે કેવો પ્રકારનું વાતાવરણ હતું? કોઈ દિવસ એમના ઘરે તમે ગયા હોય કાં તો કોઈ પ્રસંગ હોય કે તમને આજે પણ યાદ હોય તમને? હું પર્સનલી તો એમના ઘરે નથી ગયો, પણ અમારા ઘણા એટલે જે લેડીઝ ફ્રેન્ડ્સ હતા એ લોકો ઘણીવાર એમને ઘરે જાય અને મળે, અને એમની માતા બી ખૂબ સરસ રીતે એમને જમાડે. એ બધી બહુ બધી વાતો અમે સાંભળી હતી. બિલકુલથી. તો આ હતા ઓપરેશન સિંદૂરને પાર પાડનાર સોફિયા કુરેશીના જે ક્લાસમેટ છે, તેઓ તેમની સાથે ભણતા હતા. તેઓ કહી રહ્યા છે કે સોફિયાજીને જે શિક્ષિકા બનવાની ઈચ્છા હતી, પ્રોફેસર બનવાની ઈચ્છા હતી, તેઓ રિસર્ચમાં ખૂબ જ જે છે તે ધ્યાન આપતા હતા. તેમને ખ્યાલ નહોતો કે તેઓ ભવિષ્યમાં જે છે દેશની સેવા કરશે અને ડિફેન્સમાં જશે. ત્યારે આજે તેમણે જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું છે તેને લઈને તેઓ ગર્વ અનુભવી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.